વાગરા તાલુકાના વિછિયાત ગામના તળાવમાં તારીખ 2 જુલાઈના રોજ હજારોની સંખ્યામાં માછલાના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ ગામના આગેવાન તથા સભ્ય પ્રદીપસિંહ યાદવે તાત્કાલિક ગામના તલાટી અને સરપંચને કરી હતી। ઘટનાની ગંભીરતા સમજી તલાટીએ તરત જ વાગરા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી સમગ્ર મામલાથી વાકેફ કર્યા હતા। તેમ છતાં ઘટના બન્યાના 2 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ જવાબદાર અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા ન હોવાનું સામે આવ્યું છે। તંત્રની ઢીલાશભરી નીતિના કર્મે મૃત માછલાઓના નિકાલ ન થતા સમગ્ર ગામમાં અસહ્ય દુર્ગંધ પ્રસરી ગઈ છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે। આ પરિસ્થિતિમાં ગામના આગેવાન પ્રદીપસિંહ યાદવે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને પોતાના સ્વખર્ચે ગામ નજીક મોટો ખાડો ખોદાવી ટ્રેક્ટરની મદદથી મૃત માછલાઓનો નિકાલ કરવાની ફરજ પડી હતી। બીજી તરફ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ટીમે તળાવના પાણીના નમૂનાઓ એકત્ર કરી તપાસ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક ચર્ચાઓ મુજબ તળાવમાં સરકારી દવાઓના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હોવાની શંકા પણ વ્યક્ત થઈ રહી છે। જો કે આ બાબતની સત્તાવાર પુષ્ટિ તપાસ અહેવાલ બાદ જ થઈ શકશે। ગ્રામજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। રોજ સવારમાં જાણવા મળ્યું કે ગામ વિછિયાત ગામના તળાવમાં મચ્છી તળાવમાં મરી ગયેલી જોવા મળી। ગામના લોકો દ્વારા જોવામાં આવ્યું અને મને જાણ થઈ તો અમે ત્યાં તળાવે આવીને જોયું કે મચ્છી વધારે પ્રમાણમાં હજારોની સંખ્યામાં ત્યાં મૃત થઈ। કયા કારણોસર મૃત થઈ તે હજુ જાણવા મળ્યું નથી ને તેના માટે ગ્રામ પંચાયત દ્વારા મારા ઘરમાંથી છે મિસિસ ને હું ગ્રામ પંચાયતનો સભ્ય યાદવ પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ ત્યાં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી કે ભાઈ આ રીતે ગામમાં તળાવમાં મચ્છી મરી ગઈ છે તે એના માટે આગળની શું પ્રોસેસને કયા કારણોસર મરી છે એની તપાસ થવી જોઈએ અને જે એનો ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ। અમે અમારી ગામની ફરજ અદા કરીને એને તળાવમાંથી મચ્છી કાઢી અને ટેલરમાં લઈ જઈ અને ગામની બહાર લઈ જઈને એને ખાડો કરી અને અંદર એને માટીમાં નાખીને એને દફનાવી દીધેલી છે। બરાબર, એ રીતે 3 દિવસથી સતત કાર્યક્રમ આ ચાલુ જ રહે છે તો પણ હજુ કોઈ અધિકારી કોઈ અહીંયા ગામ પર જોવા આવ્યા નથી। શું તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ પાણીનો ટેસ્ટ કરે અને એ મચ્છી લઈ જઈને એનો ટેસ્ટ કરે કયા કારણોસર આટલી બધી મચ્છી મરી ગઈ છે। અમારા આદિવાસીઓની રોજીરોટી બી આનીમાંથી જતી રહી છે। બરાબર, એ ચોમાસામાં કંઈ કામ ના હોય તો એમાંથી મચ્છી કાઢીને બી એ વેચાણ કરીને એમનું ગુજરાન ચલાવે છે। તમે જે વહીવટી તંત્રના અધિકારીઓને જાણ કરી છે એ તમે જાણ કરી કેટલા દિવસ થયા છે આજે? મેં 2 તારીખે જાણ કરેલી છે લેટર પર। અમારા તલાટી મંત્રીને બી વાત કરેલી છે, એમને લેટર પર એ લોકોને જાણ કરી છે। મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબને બી જાણ કરેલી છે પણ હજુ સુધી કોઈ જોવા આવ્યા નથી।